એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી એસટી કર્મચારીઓની બેઠકનો પ્રારંભ થયો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક છે। 3 સભ્યોની કમિટી સાથે એસટી યુનિયનની બેઠક મળી છે। તો મહત્વપૂર્ણ આ બેઠક એસટી નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને ત્યારબાદની નાયબ મુખ્યમંત્રી સાથેની આ બેઠક। હિતલ પારેખ સંવાદદાતા ગાંધીનગરથી ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, કેટલી મહત્વપૂર્ણ આ બેઠક મનાઈ રહી છે અને કેવા મુદ્દાઓ પર ખાસ આ બેઠકમાં માંગ ઉઠવાની છે? जी ચોક્કસ એવું કહી શકાય કે આ બેઠક મહત્વપૂર્ણ છે, કારણ કે હમણાં જે પ્રાથમિક શિક્ષક સંઘ સાથેની બેઠક પૂર્ણ થઈ છે એ બેઠક પણ અનિર્ણિત રહી છે। ત્યારે એસટી નિગમના કર્મચારીઓના જે પડતર પ્રશ્ન છે એના માટે જે આંદોલન કરેલું, ચક્કાજામ આપેલો અને અચોક્કસ મુદતની હડતાલ હતી, પણ ક્યાંક ને ક્યાંક સરકારની દરમિયાનગીરીથી આ બેઠકમાં સમાધાન થયું હતું। આજની આ બેઠકમાં જે પડતર પ્રશ્નના પરિપ્રેક્ષમાં સમાધાનની વાત થઈ છે એ વાત કરવામાં આવશે। આજે સવારે પણ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને આ કમિટીના સભ્ય પણ છે તેઓએ પણ એક ઔપચારિક બેઠક સવારે કરી હતી, જેમાં મહત્વનો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકારની પોતાની પોલિસી છે કે જે ખોટ કરતા બોર્ડ નિગમ છે એને 7મું પગાર પંચ નહીં આપવું। હવે કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે એ લોકોને 7મું પગાર પંચ મળવું જોઈએ, એટલે એના કારણે જે આર્થિક બોજ સરકાર પર પડે છે તેના પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે સાથે રાજ્ય સરકાર પોતાના તરફથી એસટી કર્મચારીઓને જે આર્થિક સ્થિતિ છે નિગમની એને પણ બતાવશે। એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે પ્રકારે આખા રાજ્યમાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પરિસ્થિતિ પુનઃ ન સર્જાય એટલા માટે પણ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જી બિલકુલ, ધન્યવાદ જાણકારી માટે।